હેલો હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે એક એવો વિષય, બરાબર, કે જે દરેકને અઘરો લાગે છે અને એ ક્યાંથી કરવું એ ખબર નથી. તો એ વિષય છે અર્થશાસ્ત્ર. અર્થતંત્ર નહીં, અર્થતંત્ર તો ભારતનું અર્થતંત્ર. કોઈ પણ દેશનું અર્થતંત્ર હોય તે ભારતનું અર્થતંત્ર, ઇકોનોમી, એ અર્થશાસ્ત્ર વિશે વાત કરવાની છે. તો અર્થશાસ્ત્ર પહેલાં તો ક્યાંથી કરવું? તો મેં આની પહેલાંના વિડીયોમાં તમે ઘણી વાર જોયું હશે, તો મેં સજેસ્ટ કરેલું તો મૃણાલ સરના વિડીયો સજેસ્ટ કરેલ હતા, બરાબર. તો ઘણા બધા એમાંથી કરતા હતા અને એ તો ઓકે છે, સારું જ છે, એ તો એમાંથી કરવા જેવું છે, એવું નથી. પણ આનું એક ડ્રોબેક શું છે ખબર? કે જો આ યુપીએસસી લેવલના છે બધા, હવે કોઈ ક્લાસ 3 લેવલની તૈયારી કરે છે તો આ બધા વિડીયો જોઈને સાહેબ મારે શું કામ છે? એના માટે હું આજે લઈને આવ્યો છું એક ચેનલ, એ સજેસ્ટ કરીશ. પછી બીજું કે અમુક આપણા આમાં જે સિલેબસમાં ટોપિકનો એવા પણ આમાં કવર થઈ જાય છે. જીપીએસસીમાં પણ અમુકનો એવા ટોપિક પણ આની અંદર કવર થઈ જાય છે. તો એ પણ કારણ વગરના એટલા વિડીયો જોવાને. બીજું કે લેન્ધી છે બહુ, બરાબર, 2 કલાકના, અને ટોટલ 60 વિડીયો એટલે 120 કલાક તો એ ગઈ તમારી. પછી પાછું એને રિવાઇઝ કરવું, રિવિઝન કરવું હોય ત્યારે કોઈ પણ પર્ટિક્યુલર ટોપિક જીડીપીનો કરવો તો એ ડાયરેક્ટ તમારે એમાંથી શોધી અને એનું ક્યાં કેટલી મિનિટે જીડીપી વિશે વાત કરી હતી એ ગોતવું પડે, એટલે એ પણ થોડુંક લેન્ધી થઈ જાય. તો આ માટે મેં કીધું કે એક સારી એવી ચેનલ હોય કે જેની અંદર ટૂંકમાં અને સારાંશ સહિત તમારું અર્થતંત્ર શીખાઈ જાય, બરાબર ને. ક્લાસ 3 માટે તો આખું બેસ્ટ, અર્થશાસ્ત્ર શીખવા માટે તો બેસ્ટ ચેનલ લઈને આવ્યો છું આજે તમારા માટે. હું પણ મેં એ ચેનલ મને એ રીતના જ મળી કે હું પોતે પર્ટિક્યુલર એક ટોપિકનું રિવિઝન કરું હતું, મારા નાનકડા ટોપિકનું કંઈક હતો ટોપિક, મને યાદ નથી અત્યારે. મેં કીધું એ જોઈ લેવું, તો એ રિવિઝન કરવા માટે આખા વિડીયો જોવાની કોઈ જરૂર નથી. પછી મેં કીધું યુટ્યુબમાં સર્ચ કરતું જોયું તો 2-3 વિડીયો આવ્યા, એમાંથી એકાદ 2-3 વિડીયો જોયા તો મને આની મેથડ બહુ સરસ મજાની લાગી. મેં કીધું આ, અને એટલી સરસ સમજાવવાની મેથડ છે ને કે મૃણાલ સાહેબ કરતાં પણ તમને આમાં વધારે મજા આવશે. એટલે મેં કીધું તો તમારે હવે કંઈ નથી કરવાનું, ચેનલમાંથી ક્યાંથી વાંચવું એ કહીશ અને કઈ રીતના વિડીયો જોવા એ બે વસ્તુ તમને આમાં કહીશ. એટલે પહેલાં વિડીયો જોઈ લેવાના, પછી એને ક્યાંથી વાંચવું એ પણ કહી દઈશ તમને. તો પહેલાં તો ચેનલનું નામ કહી દઉં, એટલું બધું આપણે ખાનગી રાખવું નથી. બુક્સ તવા નામની ચેનલ છે, બરાબર. એની અંદર તમે અહીંથી પ્લેલિસ્ટમાં જશો એટલે અલગ અલગ પ્લેલિસ્ટ દેખાશે. એ પ્લેલિસ્ટમાં તમે ખોલશો એટલે ઇન્ડિયન ઇકોનોમી તમને એમ લાગે ને કે ભાઈ મને ફાવશે તો એકાદો જીડીપી જીએનપી વાળો એકાદો ટોપિક જોઈ લેવામાં, એટલે તમને ડાયરેક્ટ ખબર પડી જશે કે આમાં શું છે, બરાબર. એચડીઆઈ છે, એચડીઆઈ કેલ્ક્યુલેશન છે. તો આના ટોટલ છે ને 86 વિડીયો છે. ટોટલ 6 કલાકમાં બધા વિડીયો પતી. અમુક 2 મિનિટના છે, અમુક 10 મિનિટના છે, અમુક 6 મિનિટના છે, અમુક 7 મિનિટના છે, એમ કલાકના નથી. તમે પર્ટિક્યુલર થાકશો નહીં. એટલે આ તમે જોતા રહેશો ને, તમે જો મેં ઘણામાંથી બધા જોયેલા છે કે આ ફિલિપ્સ કહું છે, બરાબર છે, જો આ મની માર્કેટ છે, મની માર્કેટના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો આ 16 મિનિટમાં કેટલું સરસ મજાનું સમજાવી દે છે. એટલે બેસ્ટ મેથડ છે જો તમારે ટૂંક સમયમાં અર્થશાસ્ત્ર કરવું હોય તો આ બેસ્ટ છે. તો આની અંદર શું કરવાનું, તમારે દરેક ટોપિક જોતા જવાના. આ બધા 86 વિડીયો જોઈને 6 કલાકમાં આખા દિવસમાં પૂરા થઈ જશે બધા ટોપિક. એ જોઈ લેવાના પહેલાં. પછી એને ક્યાંથી કરવાના, ઓકે છે, એ જોવાઈ ગયા. પછી તમારે એને ક્યાંથી કરવાના છે, તો પછી તમે કોઈ પણ એક ગુજરાત બોર્ડનું પુસ્તક લો, જેમ કે યુવા છે અથવા તો લિબર્ટી છે. આ બે પુસ્તકોમાં તમે વાંચશો ને તો સમજાશે. પહેલાં એમને વાંચશો તો સમજાશે નહીં કે હું કહેવા માંગે ને આ બધું કંઈ. પછી આમાંથી કોઈ પણ ટોપિક હું કેવું કરવાનું છે, મૃણાલ સરના નોટ તો મારી પાસે છે જ, પણ મેં શોર્ટ એક મટીરિયલ બનાવવાનું છે કે આરામથી એનું રિવિઝન થઈ જાય ને ક્લાસથી માટે ફટાફટથી ટૂંકમાં સમયમાં થઈ જાય. તો એના માટે તમે એ પણ કરી શકો કે યુવામાંથી થોડુંક સોર્સ ગુજરાતી લઈ, આ જે બોલે છે એમાંથી થઈ નોટ્સ બનાવી લ્યો. સરસ મજાનું કામ એ જ છે, નોટ્સ બનાવી લ્યો. ખાલી નોટ્સ બનાવી એટલે બધા સરસ મજાના બધા ટોપિક છે ને આમાં કવર થઈ જશે એકદમ. યુવા અથવા લિબર્ટી બે ચાર બહુ લેન્ધી છે. યુવા, લિબર્ટી થોડીક ઓકે ને સારું એવું કન્ટેન્ટ છે, તો આ પણ તમે પ્રિફર કરી શકો. આ બેમાંથી કોઈ પણ બુક છે એની અંદર તમારે શું કરવાનું, આની અંદર પીપીટી બનાવે છે, એનિમેશન બેઝ બનાવે છે. મેં જે બુક્સ તવા કીધી એની બુક્સ તવા એનિમેશન બેઝ ભણાવે છે. તો એમાં તમને કોઈ નોટ્સ જેવું નહીં મળે, પણ તમારે ક્યાંકથી વાંચવું તો પડશે ને, સમજાઈ ગયું વાંચવા માટે. તો આ બેનો સહારો લઈને નોટ્સ બનાવી લેવાની, કેમ કે બહુ લેન્ધી આપ્યું હોય તો તમે ટૂંકમાં સમજાઈ જાય. એટલે આ કરી લેવાનું તમારે આ બેમાંથી, એટલે ડન થઈ ગયું. બસ બીજું કંઈ કરવાની જરૂર નથી આની. અથવા તો જે યુવા એનસીઆરટી સિરીઝ છે ને, એનસીઆરટી સિરીઝ એ કરી નાખો તોય ચાલે. એનસીઆરટી સિરીઝ કરી લેવાની, આના લેક્ચર જોઈ લો, ડન. આનાથી ઇકોનોમિક્સમાં બીજું કંઈ, કે મોસ્ટ ઓફ છે ને કરંટ બેઝ હશે. કરંટમાં કયો મુદ્દો છે, બરાબર, કઈ બેંકને શું અત્યારે આ રેપો રેટ શું ચાલ્યો, તો રેપો રેટ કેમ વધે, શું ઘટે છે, એનું શું વસ્તુ છે, સીઆરઆર આખું જોઈ લેવાનું, બરાબર. તો એ કરંટ બેઝ હશે મોસ્ટ ઓફલી. કે અમુક કૃષિ સંબંધિત કોઈ યોજના, કૃષિ અર્થતંત્ર એવો પણ એક ટોપિક છે. તો કૃષિ સંબંધિત કોઈ યોજના આવી તો એ કરંટનો ટોપિક થઈ ગયો. તો તમને 25 માર્કમાંથી 15 માર્કનું જ આવું જે ડેટ પૂછશે, બાકી બીજા 10 કે 8 થી 10 માર્ક્સનું છે એ કરંટ બેઝ હશે, બરાબર. કોઈ પણ બેંકનો સુધારો આવ્યો, કોઈ બેંકને શું મર્જ કર્યું, કોઈ શેર માર્કેટ વિશે આવ્યું, તો એ બધી વસ્તુ તમારે
કરંટમાંથી પૂછશે ઓલમોસ્ટ, પણ તમને એના બેઝિક ફંડા ક્લિયર હોવા જોઈએ ને, એ ફંડા અહીંથી ક્લિયર થઈ જશે. એટલે આ એકવાર તમે ચેકઆઉટ કરી લેજો, કેમ કે બહુ મને સરસ મજાની મેથડ લાગી ભણાવવાની એની, એટલે મેં કીધું આ તમને બધાને સજેસ્ટ કરી દઉં છું. બાકી દરેક સબ્જેક્ટ માટે આવું લાવીશ, ફ્રી યુટ્યુબ ચેનલ એક લાવીશ, બરાબર, અને ક્યાંથી કરવું એ પણ લાવીશ. એટલે તમને એવું ઉપાધિ નથી હોય અમારે પરચેસ નથી કરવું, તો એકદમ મસ્ત ફ્રી યુટ્યુબ ચેનલમાંથી હું ગોતતો જોઉં છું આવું, કે ભાઈ ક્યાં કેવા મજા આવે મને, કેમ કે હું બેઝિકથી હું પણ સ્ટુડન્ટ જ રહેલ છું, એટલે બેઝિકથી મને કેમ સમજાય છે સારું મજાનું એ તમને સમજાશે. તમે એકવાર આ ચેનલ જોઈ લેશો ને એટલે તમને બીજા બધા ભૂલાઈ જશે. અને શોર્ટ એન્ડ સ્વીટ છે, એક દિવસમાં 8 કલાક રોજના બેહો ને, એટલે 6 થી 7 કલાકના વિડીયો છે બધા, એક દિવસમાં પતી જાય. એટલામાં ઇકોનોમિક્સ તમને કોણ ભાઈ ભણાવી દે? તો એ માટે મેં કીધું વિડીયો બનાવીને સ્ટુડન્ટને એકવાર જાણકારી આપી દઉં છું. તો હવે વિડીયોને એવું હોય તો લાઇક કરી દેજો ભાઈ, સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર ને. બાકી આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આવેલ છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, બરાબર છે. બાકી ચેનલને જોડાયેલા રહેજો. ટાટા.